નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મસાલા ઇડલી। તો અગાઉ ખીરું બનાવ્યા વગર ઇન્સ્ટન્ટ ખીરું બનાવીશું અને મસાલો અને સાંભાર બનાવીશું। તો ઇડલી, સાંભાર અને તેનો મસાલો બનાવવાની રેસીપી જોવા માટે આખો વિડીયો જરૂરથી જોજો। અહીંયા મેં 4 થી 5 બટેટાને બાફવા માટે મૂકી દીધા છે અને મીડિયમ સાઇઝની એક વાટકી ભરી અને તુવેર દાળને બાફવા માટે મૂકી દીધી છે। હવે અહીંયા મેં 1.5 વાટકી જેટલી સૂજી લીધી છે। તો અહીંયા રવાના બદલે સૂજી લેવાથી મસાલા ઇડલી છે એની ઇડલી છે ને એકદમ સ્પોન્જી બનશે। અને એમાં 1 વાટકી જેટલું દહીં એડ કર્યું છે અને હવે જરૂર મુજબ પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવી લઈશું। તો ગમે ત્યારે ઇડલી ખાવાનું મન થાય તો આવી રીતે મસાલા ઇડલી બનાવી શકીએ છીએ। હવે મીડિયમ કન્સિસ્ટન્સીનું આવું ખીરું બનાવી દઈશું અને ત્યાર પછી એને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે સાંભારનો વઘાર કરી લઈએ। તો એના માટે 2 પાવડા જેટલું તેલ એડ કર્યું છે, 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું, અડધાની અડધી ચમચી જેટલી હિંગ અને અડધાની અડધી ચમચી જેટલી સૂકી મેથી એડ કરી છે। મીઠો લીમડો, સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર એડ કર્યું છે। 1 લીલા મરચાંને ઝીણું ઝીણું કટ કરીને એમાં એડ કરી દીધું। ત્યાર પછી 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી અને આવી રીતે એડ કરી છે। તમે એને ઝીણી ઝીણી ચોપ કરીને પણ આમાં એડ કરી શકો છો। હવે ડુંગળી સારી એવી સંતળાઈ જાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને ચડવી દઈશું અને ત્યાર પછી 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરીને મેં એમાં એડ કરી છે। સાંભાર હું હંમેશા આવી રીતે બનાવું છું, ખૂબ જ ટેસ્ટી બને છે। એકવાર જરૂરથી આવી રીતે સાંભાર બનાવજો। તો ડુંગળીને ટમેટા સારી રીતે સંતળાઈ જાય ત્યાર પછી અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી સાંભારનો મસાલો એડ કરી દીધો છે। હવે મસાલાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। 2 મિનિટ સુધી ધીમા તાપે સાતળી લઈશું અને ત્યાર પછી જે તુવેરની દાળ છે આપણે બાફીને રાખી છે એને એમાં એડ કરી દઈએ। દાળને બાફી ત્યારે જ મેં એમાં મીઠું એડ કર્યું હતું। તો મીઠું છે એ તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે એડ કરી શકો છો। કુકરમાં પાણી નાખી અને દાળની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને હવે આને ઉકળવા માટે મૂકી દઈશું। હવે મસાલો બનાવી લઈએ। તો એના માટે મેં એક વાસણમાં 2 પાવડા જેટલું તેલ એડ કર્યું છે। હવે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને ત્યાર પછી અડધાની અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। રાઈ અને હિંગ સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી અડધાની અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું નાખીશું। અહીંયા ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દઈશું અથવા તો બંધ કરી દઈશું। પછી બટેટાનો મસાલો છે એને મેશ કરી અને આમાં એડ કરી દઈશું। હવે આની ઉપર તમારા સ્વાદ એકોર્ડિંગ મીઠું, ખાંડ અને લીંબુ એડ કરી શકો છો। આમાં તમે ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને આ મસાલો એકદમ સરસ આપણો બની ગયો છે। સારી રીતે મિક્સ કરી દઈશું। હવે અહીંયા આપણું જે સાંભાર છે ને એ પણ ઉકળી ગયો છે। એની અંદર મેં 1 લીંબુનો રસ એડ કરી દીધો છે અને થોડો મીઠાશ માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે। તો અહીંયા સાંભાર પણ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ખાટો કે ગળ્યો કરી શકો છો, એ પ્રમાણે તમે ગોળ અને લીંબુ નાખી શકો છો। હવે અહીંયા આપણું જે ઇડલીનું બેટર છે ને એને 15 થી 20 મિનિટ થઈ ગયા છે। તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ઈનોનું પેકેટ એમાં એડ કરી દઈશું જેથી એકદમ સ્પોન્જી એવી ઇડલી બનશે। જો તમારી પાસે ઈનોનું પેકેટ ન હોય તો તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો। હવે સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ઇડલીનું બેટર છે એ એકદમ આવું ફ્લફી થઈ ગયું છે। તો હવે જે બટેટાનો મસાલો છે એમાંથી ગોળ ગોળ બોલ બનાવી અને આવી રીતે એમાંથી લુવા ટાઈપના આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું। તો બધા જ બોલ્સ બની ગયા છે। તો હવે ઇડલી માટેનું સ્ટેન્ડ લઈ લઈએ। એને મેં તેલથી ગ્રીસ કરી દીધું છે। હવે એમાં થોડું ઇડલીનું બેટર બધે પાથરી દઈશું। તો બધા જ જે ખાના છે ને એમાં આવી રીતે ઇડલીનું થોડું થોડું બેટર નાખી દઈએ। તો આવી રીતે બધા જ બેટરની ઉપર આવી રીતે બધા બોલ્સ મેં મૂકી દીધા છે, નાના નાના લુવા જેવા બટેટાના મસાલાના। હવે એના ઉપર પણ થોડું થોડું બેટર લગાવી દઈશું જેથી એકદમ સરસ એવી આપણી મસાલા ઇડલી બનશે। આ મસાલા ઇડલી એકવાર તમે બનાવશો ને એટલે ઢોસા અને સાદી ઇડલી પણ ભૂલી જશો, બધાને ખૂબ જ ભાવશે। તો એકવાર આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
તો હવે આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરીશું. આવી રીતે બધી જ ઇડલી છે એને આવી રીતે સેટ કરી દઈએ અને હવે સ્ટીમરમાં પાણી નાખી અને ઉકળવા માટે પાણી મૂકી દીધું છે. હવે એકદમ વરાળ નીકળવામાં લાગે ને ત્યારે આને સ્ટીમ કરી લઈશું. 10થી 15 મિનિટ સુધી સ્ટીમ કરવાનું છે. તો ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે સાઈડમાં બીજી જે પ્લેટ છે એને પણ રેડી કરી લઈએ. હવે અહીંયા 15થી 20 મિનિટ મેં રહેવા દીધું. એકદમ સરસ એવી સ્પોન્જી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને બહાર કાઢી લઈશું. થોડી વાર માટે એને ઠરવા દઈશું. બસ 2થી 3 મિનિટ પછી એકદમ સરસ એવું આપણું જે મસાલા ઇડલી છે ને એ બહાર આવશે. એટલે એકદમ ચોટશે નહીં, એને થોડી વાર માટે ઠરવા દઈશું. અને હવે આપણે બહાર કાઢીને જોઈશું. એકદમ સરસ એવી સ્પોન્જી બની છે. તો તમે આને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. મેં આની સાથે ખાવા માટે સાંભાર બનાવ્યો છે. તો એની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે તમે સાંભાર પણ જરૂરથી બનાવજો અને મસાલા ઇડલીને આવી રીતે બનાવી અને એન્જોય કરજો. ગેસ્ટ આવ્યા હોય કે કિટી પાર્ટી હોય, તમે આવી વાનગી બનાવશો ને તો એકદમ યુનિક અને બધાને ભાવશે. તો જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.